નમસ્કાર મિત્રો, સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક એટલે કે મહત્ત્વપૂર્ણ પાયો શીખવા જઈ રહ્યા છે। જેમ મકાન બનાવવામાં પાયો કરવો ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, એમ ગણિત શીખવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પાયો છે, જેના વગર ગણિત શીખવું અઘરું થઈ જાય છે। જો પાયો મજબૂત હોય તો ગણિત સરળતાથી આપણને આવડી શકે છે। તો ધોરણ 6 થી 8માં ગણિતનું પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા જોશો તો ખ્યાલ આવશે કે 30% જેટલો ગુણભાર આ સંખ્યા પદ્ધતિનો રહેલો છે। તેમાં ધોરણ 6માં ચેપ્ટર 1, 2, 3, 6, 7 અને 8, ધોરણ 7માં ચેપ્ટર 1, 2 અને 9 અને ધોરણ 8માં ચેપ્ટર 1 અને 16 આ ચેપ્ટરનો સમાવેશ થયેલો છે। જેમાં ધોરણ 5થી લઈને કોમ્પિટિટિવ એક્ઝામ ટેટ, ટાટ, જીએસઈબી, જીપીએસસી, જીએસએસબી, એસએસસી, બેંક પીઓ કે યુપીએસસી જેવી દરેક એક્ઝામમાં સંખ્યા જ્ઞાન ગુણભાર 30% રહેલો હોય છે। તો આપણે પાયો મજબૂત કરીએ સંખ્યા જ્ઞાન। તો સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ એક એવી પદ્ધતિ છે કે જેમાં દરેક પ્રકારની સંખ્યાઓ, તેના નિયમો, તેના ગુણધર્મો અને તે નિયમો અને ગુણધર્મો વચ્ચેનો સંબંધ ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરવામાં આવે છે। તેને સંખ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આમ જોઈએ તો ભારતીય સંખ્યા પદ્ધતિના જનક તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે। તો સંખ્યા પદ્ધતિમાં એક એવો ટૉપિક છે જેને ડેસિમલ અંક તરીકે આપણે જાણીએ છીએ। તેમાં વપરાતી દરેક સંખ્યાઓ 0 થી 9 વચ્ચે જ બનેલી હોય છે। તેમાં 0 થી 9 એ ડેસિમલ અંક પદ્ધતિ તરીકે ઓળખાય છે। એમાં 1 થી 9 એ સાર્થક અંક તરીકે ઓળખાય છે અને 0 એ અસાર્થક અંક તરીકે ઓળખાય છે। ડેસિમલ પદ્ધતિના ઉપયોગથી ગણતરીની આપણી જૂની એક સિસ્ટમ હતી અબાકસ। આ અબાકસ સિસ્ટમનો અંત આવ્યો। તો થોડી માહિતી આપણે અબાકસ પદ્ધતિ વિશે જાણી લઈએ કે એ કેવી પદ્ધતિ હતી। તો અબાકસ પદ્ધતિથી માનસિક શક્તિનો વિકાસ થતો, તે ઝડપી ગણતરીવાળી, એકાગ્રતા વધારતી અને તેને યાદશક્તિનો વિકસાવવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફાળો હતો। અબાકસ પદ્ધતિ એ દાણા એટલે કે મણકાવાળું ગાણિતિક સાધન હતું, જેનાથી આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરીઓ સેકન્ડમાં કરી શકતા। તો અબાકસ શીખવાના ફાયદા એ હતા કે ગણિતમાં તમે ઝડપ અને ચોકસાઈ વધારી શકતા, યાદશક્તિ વધારી શકતા, એકાગ્રતા અને ધ્યાનમાં સુધારો થતો, પોતાનો આત્મવિશ્વાસ વધતો અને પરીક્ષામાં એ પદ્ધતિથી સમય બચતો। આગળ જોઈએ તો તેનાથી બંને મગજ સક્રિય રહેતા હતા। સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે 5 થી 14 વર્ષના બાળકો માટે એ સૌથી યોગ્ય બાબત હતી, જેનાથી તેમનામાં ગણિતનો વિકાસ થતો અને આ પદ્ધતિથી તેમાં ગણિત એકદમ સરળ બની રહેતું। હવે આપણે અબાકસ પદ્ધતિ અને અત્યારની પરંપરાગત પદ્ધતિ વિશે માહિતી લઈએ। તો અબાકસ પદ્ધતિ એ ઝડપી ગણતરીવાળી હતી, માનસિક શક્તિ વધારતી અને રસપ્રદ અને રમૂજી લાગતી। ત્યારે અત્યારની પરંપરાગત પદ્ધતિ ધીમી પ્રક્રિયા છે, માત્ર લખાણ આધારિત છે અને અમુક અંશે ક્યારેક આપણને બોરિંગ પણ લાગે છે। એના પછી આપણે જોઈએ કે ગણિતની ઇમ્પોર્ટન્ટ બેઝિક ક્રિયાઓ, જેને આપણે ગણિતનો પાયો તરીકે ઓળખીએ છીએ। તેમાં નંબર 1 પર આવે છે સરવાળો, એના પછી બાદબાકી, એના પછી ગુણાકાર, એના પછી ભાગાકાર। તો આ 4 એવી બેઝિક ક્રિયાઓ છે જેના વગર ગણિત અધૂરું કહીએ તો પણ ચાલે। જો આ ક્રિયાઓ આપણને ના આવડે તો ગણિત શીખવામાં ખૂબ જ અઘરું પડી જાય। તો આ 4 ક્રિયાઓ શીખવી ખૂબ જ જરૂરી છે। તેના નિયમો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે સરવાળો લઈએ। સરવાળો એ સૌપ્રથમ બેઝિક ક્રિયા છે, તેની નિશાની એ પ્લસ તરીકે આપણે ઓળખીએ છીએ। સરવાળાનો પહેલો નિયમ જોઈએ,
જે ક્રમનો નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્રમના નિયમમાં સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ આપણને સરખું જ મળે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે -3 + 4 આ બંનેનો સરવાળો કરીએ તો આપણે જવાબ મળે 1. હવે આનો ક્રમ ઉલટાઈએ, 4ને આગળ લખીએ +-3ને પાછળ લખીએ તો આ બંનેનો સરવાળો કરવા તો પણ જવાબ આપણને 1 મળે છે, જેને આપણે ક્રમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 જોઈએ, 0. 0 સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. આ પણ પરીક્ષામાં પૂછાતું એક IMP તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો 0નો સરવાળો કોઈ પણ સંખ્યા સાથે કરીએ તો એ સંખ્યા પોતે મળે છે. -5 + 0 = -5. બીજી ઉદાહરણ જોઈએ, 8 + 0 = 8. તો આ 0 તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યા સાથે 0નો સરવાળો કરીએ તો તે સંખ્યા પોતે જ મળે છે. નંબર 3 જોઈએ કે બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો 0 થાય એ હંમેશા એકબીજાની વિરોધી સંખ્યાઓ જ હોય. તો ઉદાહરણ તરીકે જોઈએ, -10 + 10 = 0. તો -10 એ +10ની વિરોધી સંખ્યા છે. બીજું જોઈએ, -3 + 3 = 0. તો કોઈ પણ બે સંખ્યાઓ જે એકબીજાની વિરોધી હોય તેમનો સરવાળો કરીએ તો જવાબ 0 જ મળે છે. આગળનો નિયમ જોઈએ આપણે, જૂથનો નિયમ. તો જૂથનો નિયમ એવું કહે છે કે કોઈ પણ 3 સંખ્યાઓ પૈકી બે સંખ્યાઓનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. -4 + 6 + 5. તો પહેલાં મોટા કૌંસમાં તો 6, 4 જાય તો 2, ચિહ્ન મોટી સંખ્યાનું, +5 બરાબર જવાબ આવે 7. બીજું જોઈએ, -4 પ્લસ આ બે સંખ્યા 6 + 5 જૂથ બદલી તો -4 + 6, 5, 11 બરાબર 11માંથી -4 જાય તો 7. આ રીતે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે તો પણ જવાબ સરખો જ મળે છે. નિયમ નંબર 5, ધન અને ઋણ સંખ્યાના સરવાળા માટે. તેમાં પહેલો નિયમ જોઈએ, બંને સંખ્યાઓના ચિહ્ન સરખા હોય તો ચિહ્નોને અવગણી સરવાળો કરવો અને પરિણામ તે સંખ્યાનું ચિહ્ન મૂકવું. ઉદાહરણ તરીકે જોઈએ તો -6 + -4 જવાબ આવે -10. હવે 6 અને 4 બંનેનો સરવાળો કરી 10 આવે અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ ચિહ્ન મૂક્યું. બીજું ઉદાહરણ જોઈએ, -20 + -5. તો 20 + 5 એટલે 25 અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે -25 જવાબ આવે. બીજો નિયમ જોઈએ, બંને સંખ્યાઓના ચિહ્ન જુદા જુદા હોય તો તેમના ચિહ્નોને અવગણી બાદબાકી કરી અને પરિણામમાં મોટી સંખ્યાને લાગતું ચિહ્ન મૂકવું. ઉદાહરણ તરીકે જોઈએ, 6 + -5 = 1. બીજું ઉદાહરણ જોઈએ, -5 + 3 = -2. આ બંને સંખ્યા છે, એમાંથી 5 - 3 કરીએ તો 2 આવે
અને ચિહ્ન મોટી સંખ્યાને લગતું એટલે -5 છે એટલે માઇનસ ચિહ્ન મૂકો. હવે તે બીજી બેઝિક ક્રિયા જોઈએ જે બાદબાકી તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં તેના ચિહ્નને માઇનસ તરીકે આપણે દર્શાવીએ છીએ. તેમાં નિયમ જોઈએ કે કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે કે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. ઉદાહરણ તરીકે સમજીએ. 4 - 5 બરાબર 4 વત્તા -5 બરાબર -1. 5માંથી 4 જાય તો 1 રહે અને ચિહ્ન મોટી સંખ્યાનું. 8 બીજું ઉદાહરણ જોઈએ. 8 - -10 બરાબર 8 માઇનસ અને માઇનસ પ્લસ થાય તો 10 બરાબર 8 + 10 બરાબર 18. હવે આગળ જોઈએ આપણે ગુણાકાર, ત્રીજી બેઝિક ક્રિયા. તો જેને આપણે ક્રોસ એટલે ગુણાનું ચિહ્ન તરીકે દર્શાવાય છે. તેના ગુણાકારના નિયમો જોઈએ. તો પહેલો નિયમ છે કે બે ધન સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન જ થાય છે. ઉદાહરણ તરીકે સમજીએ. 4 × 5 બરાબર 20. કોઈ પણ બે ધન સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ તો હંમેશા જવાબ ધન સંખ્યા જ મળે છે. 4 × 5 બરાબર 20. નિયમ નંબર 2, ધન સંખ્યા કે ઋણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય થાય છે. કોઈ પણ ધન સંખ્યા કે ઋણ સંખ્યા હોય તેનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો હંમેશા શૂન્ય જ મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ. 4 × 0 બરાબર 0. બીજું ઉદાહરણ જોઈએ. -3 × 0 બરાબર 0. કોઈ પણ ધન સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો પણ શૂન્ય જવાબ મળે અને ઋણ સંખ્યાનો શૂન્ય સાથે જવાબ કરીએ તો પણ શૂન્ય જવાબ મળે. ત્રીજો નિયમ આપણે જોઈએ. ધન અને ઋણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ જ થાય. ઉદાહરણ તરીકે જોઈએ. 4 × -5 બરાબર -20. 5 ચોક 20. ચિહ્ન માઇનસનું. બીજું જોઈએ. -3 × 2 બરાબર -6. 3 દૂ 6. ચિહ્ન મોટી સંખ્યા માઇનસનું. ચોથો નિયમ જોઈએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં આપણે કરીએ તો પણ પરિણામ સરખું જ મળે છે, જેને આપણે ક્રમનો ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ. -3 × -4 બરાબર 4 તરી 12. બીજું ઉદાહરણ જોઈએ. ક્રમ ઉલટાવીએ તો -4 આગળ લખીએ અને -3 પાછળ લખીએ તો પણ 4 તરી 12. ક્રમ કોઈ પણ લો, આગળની સંખ્યા પાછળ લખો કે પાછળની સંખ્યા આગળ લખો, પરિણામ હંમેશા સરખું જ મળે છે. આગળનો પાંચમો નિયમ જોઈએ કે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યાઓનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે, જેને આપણે જૂથનો નિયમ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ આપણે -5 × 3 × 4. એક જૂથ બનાવી -5 × 3નું અને એની ત્રીજી સંખ્યામાં ગુણાકાર કરવામાં આવે તો 5 તરી 15 × 4 બરાબર 15 × 4 એટલે કે 60 અને ચિહ્ન મોટી સંખ્યા એટલે -60. હવે સંખ્યા બદલીએ તો -5 × 3 × 4 બીજી અને ત્રીજી સંખ્યા ભેગી કરીએ તો -5 × 4 તરી 12 બરાબર -60. તો જેને આપણે જૂથના નિયમ તરીકે ઓળખવામાં આવે છે.
કોઈપણ બે સંખ્યાઓનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરવાથી પરિણામ સરખું જ મળે છે. આગળ છઠ્ઠો નિયમ જોઈએ. કોઈપણ સંખ્યાને 1 વડે ગુણવાથી પરિણામ તે જ સંખ્યા મળે છે. એટલે કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. જેમ આપણે આગળ જોઈ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે, એમ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એ 1 છે. આ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ તરીકે સમજીએ. -8 × 1 બરાબર -8. બીજું ઉદાહરણ જોઈએ. 4 × 1 બરાબર 4. કોઈપણ સંખ્યાનો 1 જોડે ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ આપણે મળે છે, જેને ગુણાકારની તટસ્થ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આગળ નંબર 7. પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. -8 × 4 + 5 બરાબર -8 × 5 + 4 = 9 બરાબર 8 × 9 = 72. ચિહ્ન માઇનસનું આ ડાબા હતું. હવે બીજું જોઈએ. -8 × 4 વત્તા -8 × 5. આપણે આ -8ને 4 વડે પણ ગુણ્યા, -8ને 5 જોડે પણ ગુણ્યા. જે જબા તરીકે આપણે જોઈએ તો 8 ચોક 32 -32 પ્લસ 8 પંચું 40 એટલે -40. હવે -32 અને -40નો સરવાળો કરીએ તો જવાબ આપણને મળે -72. હવે આગળનો નિયમ જોઈએ કે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. આગળનો નિયમ જોઈએ 9 નંબરનો. તો જેમાં આપણે ગુણાકાર કરીએ તો 38 × 10. 38 એ ગુણ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેના સાથે ગુણાકાર કરીએ એ ગુણક તરીકે ઓળખવામાં આવે છે. અને આપણને જે પરિણામ મળે તેને ગુણનફળ તરીકે ઓળખવામાં આવે છે. નિયમ નંબર 10. કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ. 4 × 1/4. તો 4ની વ્યસ્ત સંખ્યા 1/4 થાય તો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને 1 જ મળે છે. એટલે કે 4 અને 4 ઉડી જાય એટલે જવાબ 1 આવે. 4 એ 1/4ની વ્યસ્ત સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનું બેઝિક ક્રિયા જોઈએ, જેને આપણે ભાગાકાર તરીકે ઓળખીએ છીએ. તેનું ચિહ્ન એ ભાગ્યા તરીકે દર્શાવવામાં આવે છે. ભાગાકાર એટલે કે એક સંખ્યાને બીજી સંખ્યાના વ્યસ્ત સાથેનો ગુણાકાર. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો એની વ્યસ્ત સંખ્યા સાથે એનો ગુણાકાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ. 6/2 એટલે કે 6 × 1/2 તરીકે લખી શકાય. તો આપણે ઉડાડીએ તો 3 દુ 6 થાય તો જવાબ આપણને 3 મળે. એટલે કે ભાગાકાર એક એવી સંખ્યા જેને બીજી સંખ્યાના વ્યસ્ત સાથેનો ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. એમાં બીજો એક નિયમ છે કે 48. તો 48 એને ભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેના વડે ભાગવાનું હોય તેને ભાજક તરીકે ઓળખવામાં આવે છે. અને જે જવાબ મળે એને ભાગફળ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ ગણિતની એકતામાં 4 બેઝિક ક્રિયાઓ,
જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તરીકે છે, જેને આપણે ગણિતનો પાયો તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે જોઈએ કે ભાગુસભા. ખૂબ જ આઈએમપી ટોપિક છે, દરેક એક્ઝામમાં પૂછાય છે. ભાગુસભા એ બોર્ડમાસ તરીકે ઓળખવામાં આવે છે. ભાગુસભા જે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સૌપ્રથમ સાદુરૂપ આપવા માટે હંમેશા આ ક્રમનો ઉપયોગ કરવામાં આવે છે. વી એટલે કે રેખા કૌંસ, જે ઉપર સંખ્યાની ઉપર આડી લીટી તરીકે દર્શાવવામાં આવે છે. બી એટલે કે નાનો કૌંસ, એના પછી છગડીયો કૌંસ, એના પછી મોટો કૌંસ દર્શાવાય છે. ઓ ઓફ એટલે ગુણાકાર સમજવો આપણે. ડી એટલે ભાગાકાર, એમ એટલે ગુણાકાર, એ એટલે સરવાળો અને એસ એટલે બાદબાકી. તો આ પ્રમાણે ક્રમમાં જો તમે ભાગુસભાના નિયમ પ્રમાણે જે સંખ્યા આપેલી હોય એનો યુઝ કરશો તો સારી રીતે જવાબ મેળવી શકશો. ઉદાહરણ તરીકે સારી રીતે સમજીએ. નંબર 1, 16 માઇનસ મોટા કૌંસમાં 15 માઇનસ છગડીયા કૌંસમાં 6 પ્લસ 2, નાનો કૌંસ 7 માઇનસ 8 માઇનસ 5 રેખા કૌંસ, નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. હવે આ જે સંખ્યા આપેલી છે તેને આપણે જોઈએ તો 16 માઇનસ 15 માઇનસ છગડીયા કૌંસમાં 6 પ્લસ 2. હવે સૌપ્રથમ આપણે રેખા કૌંસ છોડીશું, એટલે કે 8 માઇનસ 5 કરીએ તો 3 મળે. તો 7 માઇનસ 3 કૌંસ પૂરો. એના પછી આપણે 16 માઇનસ 5, 15 માઇનસ નાનો કૌંસ છોડીએ તો 6 પ્લસ 7માંથી 3 જાય તો 4. હવે આગળ જોઈએ. 16 માઇનસ 15 માઇનસ 4 દુ 8, 8 અને 6 14. હવે 16 માઇનસ 15માંથી 14 જાય તો આપણે 1 મળે. 16 માઇનસ 1 એટલે કે 15. આપણો સાચો જવાબ આવે 15. બી ઇઝ રાઈટ આન્સર. બીજું જોઈએ. 11 માઇનસ 5 ગુણ્યા મોટા કૌંસમાં 12 પ્લસ છગડીયા કૌંસમાં 13 પ્લસ નાના કૌંસમાં 18 માઇનસ 11 માઇનસ 5 રેખા કૌંસ, કૌંસ પૂરું. ઓપ્શન આપેલા છે A, B, C, D. તો આપણે દાખલો ગણીએ. તો 11માંથી 5 જાય તો 6 ગુણ્યા 12 પ્લસ કૌંસમાં છગડીયા કૌંસમાં 13 પ્લસ 11, પહેલાં રેખા કૌંસ છૂટો કરીએ. 11માંથી 5 જાય તો 6, 18માંથી 6 જાય તો 12, છગડીયો કૌંસ મોટો કૌંસ. હવે 6 ગુણ્યા 13 વત્તા 12 એટલે કે 25, 25 અને 12 એટલે 37. તો 37 ગુણ્યા 37નો 6 વડે ગુણાકાર કરવામાં આવે તો આપણે જવાબ મળે 222. એટલે કે 7 × 42 બગડો, વધી 4, 6 તારી 18, 18 ની 4 22. એટલે કે 222 આપણો સાચો જવાબ છે. એટલે કે ઓપ્શન સી. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. 18 માઇનસ 6 ગુણ્યા 9 પ્લસ 55 ભાગ્યા 11 કૌંસ પૂરો માઇનસ √169. હવે દાખલો ગણીએ.
તો 18 - 6 એટલે કે 12 ગુણ્યા 9 વત્તા 55 ભાગ્યા 11 કરીએ એટલે આપણે મળે 5. 11 × 5 = 55 અને 169નું અંડરરૂટ કરીએ તો 13. 13 × 13 કરીએ તો 169 જવાબ આવે. 3 અંડરરૂટ 13 આવે. એના પછી 12 × 9 = 108 વત્તા 5 - 13. 108 + 5 એટલે 113 - 13. 113 માંથી 13 જાય તો 100. આપણો જવાબ આવે 100. તો એ ઇઝ રાઈટ આન્સર. આગળ જોઈએ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 5 - 4 ને સોલ્વ કરવા માટે રેખા કૌંસ એ કૌંસ જ છે એમ જ સમજવું. તો 5 - 4 કૌંસ 4 - 1 એટલે કે 5 - 4 માંથી 1 જાય તો 3. તો 5 માંથી 3 જાય તો 2. આ સાચી પદ્ધતિ છે ગણવા માટેની. બીજી પદ્ધતિ, જો તમે ઉતાવળ કરવા જશો તો આ પદ્ધતિથી ગણશો તો જવાબ આપણને નહીં મળે. તો 5 અહીંયા આ કૌંસ કરશો તો -5 જવાબ આવશે, તો જવાબ તમારો 0 આવશે. આ ખોટી પદ્ધતિ છે. હંમેશા ઉતારો કરવાથી આ પદ્ધતિ આપણે ગણાઈ જાય છે એક્ઝામમાં, પણ આ પદ્ધતિથી નહીં, પણ આ સાચી પદ્ધતિથી આપણે ગણું, તેથી જવાબ આપણને સાચો મળે. આગળનો દાખલો જોઈએ. 6 પ્લસ મોટા કૌંસમાં નાનો કૌંસ 16 - 4 ભાગ્યા કૌંસમાં 2 + 4 કૌંસ પૂરો -2. ઓપ્શન આપેલા છે. તો 6 પ્લસ 16 - 4 એટલે કે 12 ભાગ્યા 2² 4 + 2 - 2. એના પછી 6 પ્લસ 4 ને 2 6 એટલે કે 12 ભાગ્યા 6 એટલે કે 2 જવાબ આવે. 6 × 2 = 12 -2 2 - 2 એટલે કે 0. 6 + 0 એટલે કે જવાબ આવે 6. આપણો સાચો જવાબ છે 6. 5મા નંબરનો દાખલો. 1/1 કૌંસમાં 1 + 1 ભાગ્યા છગડીયા કૌંસમાં 1 + 1 ભાગ્યા નાના કૌંસમાં 1 + 1 ભાગ્યા 1. તો આનો સાચો જવાબ જે આવે એ આન્સર કોમેન્ટ કરજો. થેન્ક યુ.